હે હવે જો ગ્રેજ્યુએટના આપણે ઘણા ગ્રેજ્યુએટના ઘણા બધા દાખલા જોયા. એમાં આ એક દાખલો આપણે ગણવાનો છે. અત્યારે રકમ વાંચું છું, દરેકને ધ્યાન આપજો અંદર કે હેમંત ચૌહાણ 30/6/2019 ના રોજ 30/6/2019 ના રોજ 30 વર્ષ અને 6 માસની નોકરી કર્યા બાદ સૂર સંગીત કંપનીમાંથી નિવૃત્ત થયા અને તેમણે ગ્રેજ્યુટીના રૂપિયા 3,10,000 મળેલ છે. જે 1/4/2019 ના રોજ થી તેમનો પગાર 20,400 મળતો હતો. ઇજાફાનો દર 600 રૂપિયા હતો, એટલે માસિક 600 રૂપિયા. 20,600 જે એ કઈ રીતે આવ્યા હશે તો કે આના પહેલા અમને એ લોકોને 19,800 જેટલા રૂપિયા મળતા હશે, પછી 600 રૂપિયા વધ્યા, એટલા માટે અત્યારે 1/4/2019 થી અમને કેટલો પગાર મળે છે તો કે 20,400 રૂપિયા મળે છે. પછી જે દર 1 એપ્રિલ થી મળતો હતો, મોંઘવારી ભથ્થું એ પગારના 40% હતું. પ્રોવિડન્ટ ફંડની ગણતરી માટે મૂળ પગારમાં 50% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવતું હતું. એટલે આ તમારા માટે નવો પોઈન્ટ છે. અત્યાર સુધી આપણે દાખલા ગણ્યામાં મૂળ પગાર જ્યારે ગણતા હતા ત્યારે મોંઘવારી ભથ્થું ઉમેર્યું નથી, એટલા માટે કે આપણને જે નોંધ દેખાય છે, નોંધ કે છેલ્લી લાઈન વાંચું, પ્રોવિડન્ટ ફંડની ગણતરી માટે મૂળ પગારમાં 50% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવતું હતું. એટલે આ પોઈન્ટ અત્યાર સુધી આવ્યો નતો, એટલે ગ્રેજ્યુટી માટે આ પોઈન્ટ તમારા માટે નવો રહેશે કે મૂળ પગાર પર શોધવાનો હશે તો કઈ રીતે ગણીશું. તો જો મેં નીચે લખ્યું છે કે ગણતરી, તમારા આ દાખલા માટે ગણતરી બહુ જરૂરી છે. પહેલી વસ્તુ તો કે નિવૃત્તિની તારીખ. હવે અહીંયા મને એક વસ્તુનો જવાબ આપજો દરેક જણ. ક્યાં એવું કીધું છે કે આ કર્મચારી સરકારી કર્મચારી છે એવું કીધું છે? ના. ઓકે. પછી ક્યાં એવું કીધું છે કે 1972 ના કાયદા હેઠળ ગ્રેજ્યુટી મળે છે? ના. બરાબર. તો પછી એના મતલબ એમ થયું કે ખાનગી કંપનીમાં નોકરી કરતા બરાબર વ્યક્તિ હેમંત ચૌહાણ કે એમને 3,10,000 રૂપિયા ગ્રેજ્યુટી મળેલ છે અને એમને કેટલો પગાર મળતો હતો એની માહિતી આપણને આપેલી છે. એટલે આપણે જો ગણતરી કરવાની હોય તો સૌથી પહેલા ગણતરી કરવી પડે મૂળ પગારની. તો મૂળ પગારની ગણતરી પછી આપણે સ્ટેપ મૂકીશું. પહેલા મૂળ ગણતરી આપણે ગણતરી હોય તો આપણે જો મેં જે ગણેલી બતાવેલી છે, તમે દરેક જણ આ પ્રમાણે લખજો એટલે તમને ખબર પડે. જ્યારે પણ તમે પગાર ગણતા હોય આ પ્રમાણે પગાર, તો પહેલા તમારે નક્કી કરવું પડે કે નિવૃત્તિની તારીખ કઈ છે. બોલો દરેક જણ, નિવૃત્તિની તારીખ કઈ છે? 30/6/2019. હવે એ જૂન મહિનાનો આખર દિવસ કહેવાય કે વચ્ચેનો દિવસ કહેવાય? બોલો. જૂન મહિનાનો આખરનો દિવસ. બરાબર. આપણે અત્યાર સુધી દાખલા ગણ્યા એમાં આ પહેલો પોઈન્ટ આવ્યો કે જેમાં આખરની તારીખ આપી છે. આપણો નિયમ શું છે? સૂત્ર લખી દે, નોકરીના દિવસો ગણી, નોકરીના દિવસો બરાબર, સોરી નોકરીના વર્ષો, ત્યારે 30 વર્ષ લઈએ છીએ. બીજું આપણે છેલ્લા 10 માસનો સરેરાશ પગાર આપણે ગણીએ છીએ. તો છેલ્લા 10 માસનો સરેરાશ પગાર આપણે ગણવો હોય તો જે મહિનામાં નિવૃત્ત થયા હોય એ મહિનાથી લઈ અને પાછલા 10 માસ, એટલે મહિના સહિત પાછલા 10 માસ ગણવા પડે. પણ જો તમે અધવચ્ચે તમે નિવૃત્તિ લીધી હોય કોઈ આખર તારીખ સિવાય, તો શું યાદ રાખવાનું? તો કે તમારે જે તારીખે તમારી કંપનીમાંથી તમે નિવૃત્ત થાવ છો એ અધવચ્ચેની તારીખ હોય તો એના પહેલાના, એટલે જેમ કે જૂન હોય તો મે મહિનાની તારીખ મહિનો તમે ધ્યાનમાં લેવો પડે. તો અહીંયા જૂન મહિનામાં તમે નિવૃત્તિ લો છો અને 30 તારીખે લો છો, એટલે મતલબ એમ કે આપણે જૂન મહિનાથી આપણે ગણવું પડશે. જૂન, મે, એપ્રિલ એ પ્રમાણે ગણવું પડશે અને એ પ્રમાણે તમારે અહીંયા ગણતરી તમને ફાવશે. હવે જો અહીંયા સિમ્પલ આકારણી વર્ષ 2020-21 માટે કરપાત્ર ગ્રેજ્યુટી ની ગણતરી આપણે કરવાની છે. તો સૌથી પહેલા જે આપણી પાસે રકમ છે, તમે દરેક જણ લખવાનું સ્ટાર્ટ કરો. લખો. ત્યાં રકમ તમારી પાસે મળી જશે. રકમ એટલે લખવા નથી, રકમ માટે એક પેજ છોડી દેજો. પણ એ રકમને ગ્રેજ્યુટી રકમ માટે આપણે અડધું પેજ છોડી દેવાનું. એના પછી આપણે ગણતરી સ્ટાર્ટ કરવાની છે. તો તમે ગણતરી સ્ટાર્ટ કરો. રકમ તમારી પાસે છે બરાબર, એ 20,000 અને નિવૃત્તિની તારીખ કઈ છે? 30 તારીખ. તો જો સૌથી પહેલા તમે લખો નિવૃત્તિની તારીખ. લખશો તો તમને ખબર પડશે, બાકી જોઈને બેસી રહેશો કઈ ખબર નહીં પડે. આ ગણતરી મેં તમારા સપોર્ટમાં મારે લખવું ના પડે, કેમ કે મને
ઓલા બોર્ડમાં મેં જોયું લખ્યું હતું પણ એમાં બહુ મજા નથી આવતી એટલે મેં લખીને તમને બતાવેલું છે. તમારે લખવાનું શું પહેલા નિવૃત્તિની તારીખ. હા બોલો બેટા. દાખલો પતી જાય હું ચેક કરું છું કે કોણે કોણે લખ્યું છે બધું. પહેલા લખવાનો પછી ચેક કરીએ આપણે. બરાબર, ચેક કરો એટલે દાખલો પૂરો નહીં થાય. હા હા, તો જો સૌથી પહેલા તારીખ લખી, દરેક જણ બોલજો હા. લખાઈ ગયું એ લોકો. નિવૃત્તિની તારીખ કઈ છે? 30/6/2019. બરાબર, એટલે જો મેં જે ગણતરી બતાવી છે એમાં આ પ્રમાણે દેખાય છે. જૂન મહિનો પછી તમે આગળ લખતા જાઓ. જૂન પછી લખો મે અને એપ્રિલ. જૂન પછી એટલે આપણે રિવર્સમાં જઈએ છીએ. બરાબર, આપણે રિવર્સમાં જઈએ છીએ. તો રિવર્સમાં જો જયનો શું પ્રોબ્લેમ છે બેટા? જય આ ફોન કેમ કરે છે? હેલો, હા કોણ કાઢે છે? 2 મિનિટ જો ચેક કરો. હાલો 2 મિનિટ જ. આમાંથી કોણ જયને હેરાન કરે છે ભાઈ? અભી, આમીન, જય. હવે જયને કોઈ કાઢી નાખે છે. કોને કાઢ્યો તો? ચાલુ લેક્ચરમાં ડિસ્ટર્બ ના કરો ભાઈ, હું અહીંથી લેક્ચર પૂરો કરી દઈશું. અહીંયા છે એટલા માટે રિમૂવ ફ્રોમ મીટિંગ એટલા માટે. પછી જે હા પણ હવે ધ્યાન રાખજો. બરાબર, હવે ધ્યાન રાખજો. હું જોઉં છું નકર. બરાબર, ના ભણવું તો આવું ના કરો, નીકળી જાઓ પ્રેમથી, પણ આ તો છોકરાને હેરાન ના કરો. એટલે જો તમારી રકમ તમે જુઓ તો દેખાશે. ઓ 30/6/2019 ના રોજ તમે નિવૃત્તિ લેતા હોય તો જો 30/6/2019 ના રોજ તમે નિવૃત્તિ લેતા હોય તો તે વખતે તમારો પગાર કેટલો હતો? 20,400 હતો. આ રકમ પ્રમાણે 1/4/2019 થી તમારો પગાર 20,400 મળતો હતો. એવી રકમ હતી આપણી. બરાબર, આ રકમ આપણે દેખાય છે. તો હવે જૂન, મે અને એપ્રિલ સુધી તમારો પગાર કેટલો હશે? તો કે 20,400 હશે. જૂન, મે અને એપ્રિલ ત્યાં સુધી તમારો પગાર કેટલો હશે? 20,400 હશે. એટલા માટે કે એપ્રિલ મહિનાથી તમારો પગાર વધેલો છે. તમે પગારમાં રકમ જોઈ શકો છો. હવે જો આપણી પાસે 3 મહિના ગયા. હવે પાછા દિવસમાં જાઓ તો માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર આપણે 10 જ માસ લેવાના છે. 10 માસ જ. બરાબર, તો 20,400 માંથી તમે 600 માઇનસ કરો. કેટલા આવશે બેટા? આન્સર આપજો. 20,400 માંથી તમે 600 રૂપિયા બાદ કરો એમનું ઇન્ક્રીમેન્ટ, તો વધશે કેટલા? 19,800. તો જો મેં રકમ લખેલી જેમાં દેખાવે છે માર્ચ મહિના પછી જો ઉપર બધી રકમ કઈ બતાવે છે? 19,800 દેખાડે છે. બરાબર, અને મેં શું કર્યું? સપ્ટેમ્બર મહિના સુધી બધી રકમ લખી છે. નીચે મેં ગુણાકાર કર્યો. 19,800 × 7 એટલે 1,38,600 અને ઉપર મેં લખ્યું છે 20,400 × 3 માસ. તો રકમ જો તમે ટોટલ રકમ તમે 61,200 ઉપર આયા. હવે નીચે તમે ટેલી કરો. 19,800 × 7 માસ. 19,800 × 7 માસ. તો બરાબર, તો હવે ટોટલ મારો તમે એટલે તમારો 10 માસનો પગાર કેટલો આવ્યો? તમારો પગાર આવશે 1,99,800 ટોટલ પગાર. બરાબર, હવે જો હવે રકમમાં તમને લઈ જાઉં છું પાછું. તો રકમમાં જો તમારી પાસે રકમ છે જ, એ તમે રકમ જોઈ શકશો. તો રકમમાં એવું લખેલું છે, હું પાછી રકમ વાંચું છું, ધ્યાન આપજો કે માસિક મોંઘવારી ભથ્થું પગારના કેટલા ટકા હતું? 40%. બરાબર, તમે જો ઉપર રકમ દેખાય છે અને નીચે ગણતરીમાં બતાવેલી જ છે. મોંઘવારી ભથ્થું મૂળ પગારના કેટલા ટકા હતું? 40% હતું. બીજું એ પૈકી એટલે પ્રોવિડન્ટ પૈકી જે રકમ તમે રહી મોંઘવારી ભથ્થું
જે ગણ્યું 40%, એ પૈકી મૂળ પગારના 50% મોંઘવારી ભથ્થામાં ઉમેરવામાં આવતું હતું. એટલે મેં સિમ્પલ ગણતરી કરી, જો તમે સામે નીચે દેખાય છે ગણતરી, દેખાય છે ગણતરી મોંઘવારી ભથ્થાની બાજુમાં. મોંઘવારી ભથ્થું તમારું 1,99,800 ગુણ્યા 40% ગુણ્યા 50%. એટલે મૂળ પગારમાં તમારે મોંઘવારી ભથ્થું ઉમેરવાનું હોય, બરાબર? તો મોંઘવારી ભથ્થું કેટલું થાય? તો કે જો 19,800 ગુણ્યા તમે 40% કરો એટલે મોંઘવારી ભથ્થું આવે, અને એના 50% કરો એટલે તમારું મોંઘવારી ભથ્થું આવે. તો તમારું મોંઘવારી ભથ્થું કેટલું આવ્યું? 39,960 આવે છે. તમે ગુણાકાર કરજો એટલે ખબર પડે તમને. 1,99,800 ગુણ્યા 40% ગુણ્યા 50% એટલે તમારી પાસે 39,960 આવશે, બરાબર? તો જો હવે મેં નીચે શું લખ્યું? કુલ પગાર. અહીંયા તમને એવું કીધું છે કે મોંઘવારી ભથ્થું નિવૃત્તિના લાભમાં ઉમેરાય છે એટલા માટે આપણે ઉમેર્યું છે, બાકી આપણે ના ઉમેરત, બરાબર? એટલે 1,98,1,99,800 પ્લસ 39,960 બરાબર ટોટલ કરો કેટલું આવશે? 2,39,760 બરાબર. હવે એ તમારો 10 માસનો ટોટલ પગાર થયો, જે તમારો પગાર ગણવાનો હતો એ. હવે ભાગ્યા 10 માસ કરો એટલે કેટલી રકમ આવશે? બરાબર. હવે જો સિમ્પલ કે તમારી પાસે રકમ છે, બરાબર? રકમ તો તમને ખબર પડી ગઈ કે આ 23,960 ક્યાંથી આયા, જે આપણા પગારમાં લેવાના છે. હવે હું બીજી સ્લાઇડ ઉપર જઉં છું, જ્યાં આપણે ગ્રેજ્યુટીની રકમ ગણેલી છે. 3 સ્ટેપ આપણા છે. આપણા ગ્રેજ્યુટી ગણવાના કેટલા સ્ટેપ છે? 3. પહેલું સ્ટેપ શું છે? ખરેખર મળતી ગ્રેજ્યુટી. હવે જો રકમ આપણી પાસે છે, મેં તમને વોટ્સએપ પર મોકલી દીધી રકમ, બરાબર? એટલે ટેન્શન ના લેતા. ગ્રેજ્યુટીની મળતી રકમ 3,10,000 છે. 3,10,000 છે. બીજું, આ ખાનગી કંપની છે. જે વ્યક્તિ નિવૃત્ત થાય છે એ ખાનગી કંપની પરથી નિવૃત્ત થાય છે, એટલે માટે સૂત્ર શું લખ્યું આપણે? નોકરીના વર્ષો ગુણ્યા 15/30 અથવા 1/2 ગુણ્યા છેલ્લો 10 માસનો સરેરાશ પગાર. આપણે છેલ્લો માસિક પગાર એટલે એ ગણવાનો, છેલ્લો 10 માસનો સરેરાશ પગાર. તો જો અહીંયા આ રકમ મેં થોડી ભૂલથી ખોટી લખેલી છે, તમે અહીંયા સુધાર નાખજો. એ મારે સુધારેલી, મેં કંટ્રોલ એસ આપવાનું રહી ગયું હતું એટલા માટે ભૂલ સુધરી નથી. તમે સુધાર નાખજો. જો ગણતરી કરતા હો તો લખો નીચે. ચલો, હું કહું એ પ્રમાણે જ. હું કહું એ પ્રમાણે લખો તમે. કેટલા વર્ષ નોકરી કરે છે ભાઈ? બોલો. 30 વર્ષ. તો લખો 30 વર્ષ ગુણ્યા 1/2 ગુણ્યા આપણે ઉપર હમણાં રકમ ગણી છે, કેટલી હતી? 23,976. હા, આ જે પગાર બતાવે છે 7,100, એ બીજા આગલા દાખલાની રકમ લખી દીધેલી છે. એટલે ત્યાં તમે કામ કરજો, 23,976 કરો ગુણાકારમાં. એટલે જો 30 વર્ષ ગુણ્યા 1/2 ગુણ્યા 23,976. હા, બોલો. 3 લાખ કે 2 લાખ બેટા? સાંભળ મારી વસ્તુ, તમે સાંભળો મારી વસ્તુ. તમે હજુ રકમમાં ભૂલ કરો છો. જે ગણતરીમાં બતાવું છું ને એમાં જો તમે નીચે મોંઘવારી ભથ્થું જુઓ. તમારો પગાર 2,39,760 હોય, ભાગ્યા તમે 10 માસ કરો એટલે તમારી રકમ કેટલી આવે? 23,976 આવે કે ના આવે? હા, તો 23,976 એ તમારે અહીં સૂત્રમાં મૂકવાના છે. આ જે સૂત્ર બતાવ્યું કે નહીં, આ સૂત્ર છે કે નહીં, જે 7,100 મેં લખ્યા છે ને ત્યાં તમારે 23,976 લખવાના છે. એટલે હું કહું પ્રમાણે ગણતરી કરો. 30 વર્ષ ગુણ્યા 1/2 ગુણ્યા 23,976 એટલું લખો અને રકમ શોધો કેટલી આવે છે. કેટલા આવે છે? હા, એટલે ગણતરીમાં મેં જે રકમ લખી છે ને મેં બાર રકમ ગણતરી કરી એ બરાબર લખી છે. ઓલું મેં પગાર ત્યાં બદલ્યો હશે પણ કંટ્રોલ એસ આપવાનું બાકી રહી ગયું, એટલા માટે 7100 દેખાય છે. 7100 નથી, એ 23,976 આપણે ગણવાના છે.
359,640 आया એ તમારી બીજો પોઈન્ટ આવ્યો ત્રીજો સ્ટેપ લખો ત્યાં વધુમાં વધુ મળેલ રકમ લખો વધુમાં વધુ રકમ એમ લખી નાખો 20 લાખ વધુમાં વધુ રકમ 20 લાખ વધુમાં વધુ રકમ લખી નાખી હવે જો ત્રણેયમાંથી ઓછી રકમ કઈ ઓકે તો હવે લખો નીચે સૂત્ર પહેલા નિયમ લખી નાખો ઉપરોક્ત ત્રણેયમાંથી જે રકમ ઓછી હોય તે કરમુક્ત ગણાશે ઉપરોક્ત ત્રણેયમાંથી જે રકમ ઓછી હશે તે કરમુક્ત ગણાશે અને નીચે સૂત્ર લખી નાખો કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર ખરેખર મળેલ ગ્રેજ્યુટી બાદ કરમુક્ત ગ્રેજ્યુટી ખરેખર મળેલ ગ્રેજ્યુટી માઇનસ કરમુક્ત ગ્રેજ્યુટી લખ્યા ઓકે તો મને એમ કહો આપણી પાસે ખરેખર મળેલ ગ્રેજ્યુટી કેટલી ખરેખર મળેલ ગ્રેજ્યુટી કેટલી 10,000 ઓકે હવે ઓલું સૂત્ર લખો ને હમણાં ત્રણેયમાંથી ઓછી રકમ કઈ હા તો 3,10,000 માઇનસ 3,10,000 કરો એટલે કરપાત્ર ગ્રેજ્યુટી આવશે 0 શૂન્ય બરાબર એટલે અહીંયા તમારો દાખલો પૂર્ણ થયો આખા ગ્રેજ્યુટીના બધા દાખલાઓમાં આ એક દાખલો છે જે ગણવા જેવો હતો જે ટફ કહી શકાય બરાબર હવે એના પછી જો દાખલા નંબર 7 માં જઈએ છીએ આપણે હવે આનું સોલ્યુશન મેં બનાવેલું નથી એટલે તમારે જાતે ગણવાનું છે બોલું એ પ્રમાણે તમારે કરવાનું છે બરાબર જે લોકો યુટ્યુબ પર જોતા હોય એ લોકો પણ અને તમે પણ જાતે ગણશો હું બોલું છું પ્રમાણે તમારે કરવાનું છે પહેલા નક્કી કરી લેવાનું કે આ દાખલામાં શું કીધું છે પહેલા હવે જો સિમ્પલ રકમ વાંચું છું શ્રી મોનિકા 29/2/2020 ના રોજ નિવૃત્ત રોજ 30 વર્ષ અને 11 માસની નોકરી કર્યા બાદ સુર સંગીત કંપનીમાંથી નિવૃત્ત થયા તેમણે ગ્રેજ્યુટીની રકમ 4,43,820 મળી ઇજાફાનો દર 400 રૂપિયા હતો એટલે ઇજાફા એટલે શું પગારનો દર જે દર વર્ષે 1 જાન્યુઆરી થી મળતો હતો માસિક મોંઘવારી ભથ્થું એ મૂળ પગારના 25% ગણવામાં આવતું હતું બરાબર છે પછી પ્રોવિડન્ટ ફંડ જેવા નિવૃત્તિના લાભોની ગણતરી વખતે મૂળ પગારના 60% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવતું હતું એટલે જે મોંઘવારી ભથ્થું તમે ગણશો એ મોંઘવારી ભથ્થું કેટલા ટકા તો કે મોંઘવારી ભથ્થું છે ને એ તમારે ગણીને પછી એના 60% લેવાના છે પગારમાં ઉમેરવા માટે એની વાત કરી છે પછી 1/9/2019 થી 31/12/2019 સુધી અડધા પગારે મોંઘવારી ભથ્થા સહિત રજા પર હતા એટલે જો કેટલા દિવસો દરમિયાન એ રજા પર હતા એની વાત કરી અને બીજે લખ્યું છે અડધા પગારે મોંઘવારી ભથ્થા પર હતા તો તેમણે જાન્યુઆરી 2020 માટે મોંઘવારી ભથ્થું રૂપિયા 4,100 મળ્યું હોય આકારણી વર્ષ 2021 માટે કરપાત્ર ગ્રેજ્યુટી ગણો હવે જો આ દાખલામાં ટિપિકલ કઈ નથી પણ ટિપિકલ એક જ બાબત છે શું તો કે ટિપિકલમાં એક જ વસ્તુ છે તમારી પાસે કે પગાર તમને આપે છે કે મને કહો હું તમને પ્રશ્ન પૂછીને જવાબ આપજો મને પ્લીઝ પગારની ગણતરી આપી છે પગાર કેટલો છે આપે છે નથી આપ્યો ઓકે કર્મચારી સરકારી છે કે ખાનગી છે પ્રાઇવેટ ખાનગી છે ઓકે મોંઘવારી ભથ્થાની રકમ આપી છે ક્યાંય એ પણ નથી બરાબર એટલે સિમ્પલ આપણે શું કરવાનું છે તમને કહી દઉં આપણે નોર્મલી ગણતરી કરવાની છે પહેલા તો આપણે પગાર શોધવો પડશે પહેલું બધું જવા દેવાનું પહેલા પગાર શોધવો પડે આપણને પગાર આપ્યો નથી તો મને એમ કહો મોંઘવારી ભથ્થું છે ને પહેલો પેરેગ્રાફ વાંચો પહેલો પેરેગ્રાફ એમાં શું કીધું વાંચો માસિક મોંઘવારી ભથ્થું એ પગારના કેટલા ટકા છે રકમ વાંચો ઉપર જો દેખાય છે હું કોઈ પ્રમાણે આમાં જો પહેલો પેરેગ્રાફ છે પહેલા પેરેગ્રાફમાં છેલ્લી લાઈન હા દાખલો શરૂઆત ત્યાંથી થશે દાખલાની શરૂઆત ત્યાંથી થશે આપણને એવું કીધું છે કે મોંઘવારી ભથ્થું છે ને એ મૂળ પગારના 25% ગણાતું હતું એટલે ઓકે આપણી જોડે મોંઘવારી ભથ્થું કેટલું આવે છે તો કે લખ્યું છે જાન્યુઆરી 2020 માટે મોંઘવારી ભથ્થું કેટલું હતું 41,400 હતું તો હવે લખો તમે નીચે ત્યાં ગણતરી સૌથી પહેલા ખૂટતી રકમ શોધવી પડશે એવું લખો
ઉડતી રકમ શોધવી પડશે. ઉડતી રકમ પણ શોધવી પડશે. મોંઘવારી ભથ્થું આપ્યું નથી. મોંઘવારી ભથ્થું તમને આપ્યું નથી. સોરી, મૂળ પગાર આપ્યો નથી એવું લખજો. મૂળ પગાર તમને આપ્યો નથી તો લખો આપેલ મોંઘવારી જાન્યુઆરી મહિનામાં નોંધ લખજો. જાન્યુઆરી મહિનામાં આપેલ મોંઘવારી ભથ્થું જાન્યુઆરી મહિનામાં આપેલ મોંઘવારી ભથ્થું જે જેના આધારે લખજો જેના આધારે ગ્રેજ્યુએટ મૂળ પગાર શોધી શકાશે. જેના આધારે મૂળ પગાર શોધી શકાશે. તો લખો નીચે પદ ધારો કે મોંઘવારી ભથ્થું 25% હોય. મોંઘવારી ભથ્થું 25% હોય તો મૂળ પગાર 100. મૂળ પગાર 100. ધારો કે મોંઘવારી ભથ્થું 25% હોય તો મૂળ પગાર 100. તો લખવાનું ત્યાં નીચે જાન્યુઆરી 2020 માં 4100 ભથ્થું મળ્યું તો પગાર કેટલો 25% મોંઘવારી ભથ્થું હોય તો 100 રૂપિયા પગાર હોય તો 4100 રૂપિયા કેટલા 4100 રૂપિયા કેટલા તો 4100 ગુણ્યા 25 ભાગ્યા 100 કરો કેટલા આવે છે. સોરી, 41 ગુણ્યા 100 ભાગ્યા 25. 4100 ગુણ્યા કેટલા બેટા બરોબર 16400 જે તો આવ્યો તમારો એ જાન્યુઆરી મહિનામાં પગાર આવ્યો. હવે તમારે નીચે જે આપણે ગણીએ છીએ ને જે પ્રમાણે પગાર આપણે એ પ્રમાણે તમારે ગણવાનો રહેશે. સૌથી પહેલા આપણે કયા મહિનામાં નિવૃત્ત થાય છે મને કહો. બીજા મહિનામાં. બરાબર. ફેબ્રુઆરીની આખર તારીખ કઈ હોય 29. એટલે અહીંયા તમારે ફેબ્રુઆરી મહિનો ધ્યાનમાં લેવો પડે કે ના લેવો પડે. ઓકે, હવે તમે લખવાનું ચાલુ કરો ઊંધી લાઈનમાં. રિવર્સમાં જાઓ. લખો ફેબ્રુઆરી 2020 એ લખો. નિવૃત્તિની તારીખ લખી આપણે. લખો પેલા નિવૃત્તિની તારીખ 29/2/2020. 29/2/2020 લખ્યા. એ તમારી નિવૃત્તિની તારીખ કહેવાય. હવે એના પછી ચાલુ કરો. ફેબ્રુઆરી પછી લખો જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓગસ્ટ, જુલાઈ, જૂન, મે. 10 મહિના થઈ ગયા. 10 મહિના થઈ ગયા. લખ્યા ઉભી લાઈનમાં હમણાં આપણે ગણતરી કરી હતી ને જે પ્રમાણે. બરાબર. આ પ્રમાણે જો આ પ્રમાણે મહિના લખવાના, આ પ્રમાણે લખવાના મહિના. બરાબર. સીધા એટલે આપણને ખબર પડે એટલા માટે. એટલે જો સિમ્પલ હવે તમને કહું કે આ દાખલામાં છે ને મેઇન પોઈન્ટ શું છે તમને ગ્રેજ્યુટી નથી. મેઇન પોઈન્ટ તમારો પગાર શોધો ને એ મેઇન પોઈન્ટ છે તમારો. તો હવે તમે આખા મહિનાનું લિસ્ટ બનાવી દીધું એટલે હવે આપણે ગણતરી કરવામાં વાંધો નહીં આવે. કેમ? હવે હું રકમ વાંચું છું, ધ્યાન આપજો. સૌથી પહેલા સિમ્પલ અહીં કીધેલું છે તમને કે જ્યારે તમે નિવૃત્તિ લો છો ત્યારે તમારો પગાર કેટલો છે 16400 છે. તો 16400 માં મોંઘવારી ભથ્થું આવી જાય. 16400 માં મોંઘવારી ભથ્થું આવી જાય કે નહીં એમ કહો મને. 16400 રૂપિયા જે શોધ્યા તમે એમાં મોંઘવારી ભથ્થું આવે ના આવે. આપણે શું કીધું ખબર છે? મૂળ પગાર શોધ્યો આપણે એટલે મોંઘવારી ભથ્થું તો ઉમેરવાનું બાકી છે, છેલ્લે ઉમેરશું. પહેલા આપણે પગાર શોધી લઈએ. તો લખો જ્યાં તમે લખો ને ફેબ્રુઆરી અને જાન્યુઆરી ત્યાં લખી નાખો. ફેબ્રુઆરી અને જાન્યુઆરીમાં લખો 16400 ગુણ્યા 2 માસ. 16400 ગુણ્યા 2 માસ. ખબર પડી? જે મહિનામાં નિવૃત્તિ લીધી એટલે 2020 માં જાન્યુઆરી અને ડિસેમ્બર સોરી જાન્યુઆરી 2020 અને ફેબ્રુઆરી 2020 એમાં તમારો પગાર કેટલો હશે 16400 હશે. કેમ કે આપણને જે મોંઘવારી ભથ્થું આપ્યું છે ને એ મહિનાનું આપ્યું છે 4100 રૂપિયા. તો હવે એનાથી આપણે પાછળ જઈએ તો તમારો પગાર વધારવાનો કઈ દિવસે કીધું? જો વાંચો રકમ. ઈજાફાની રકમ કેટલી હતી
400 રૂપિયા હતી. રકમ વાંચું છું. છેલ્લે રકમની પહેલી લાઈન થી બીજી લાઈન વાંચું છું. ઇજાફાનો દર 400 રૂપિયા હતો અને દર વર્ષે 1 જાન્યુઆરી આ રકમ મળતી હતી આપણને. એટલે પગાર વધારો આપણો કેટલો હતો? 16,400. તમે લખે ને 16,400, તો 16,400 પહેલા એમાંથી તમે 400 રૂપિયા માઇનસ કરો પગાર વધારો, તો કેટલા વધે? 16,000 વધે. 16,000 વધે. હા, હવે મને એમ કહો, ત્રીજો પોઈન્ટ વાંચો. ત્રીજો પોઈન્ટ, તારીખ 1/9/2009 થી 31/12/2019 સુધી, સોરી 1/4/2019 થી 31/12/19 સુધી અડધા પગારે મોંઘવારી ભથ્થા સહિત રજા ભરતા. એટલે એમનો પગાર 16,000 છે ને બેટા? જય, મયુર, ડિમ્પલ, એનો પગાર આપણે કેટલો શોધ્યો? 16,400 શોધ્યો. હા, હવે 16,400 પગાર એમનો ક્યારે થયો? જાન્યુઆરી પછી થયો ને. તો જાન્યુઆરી પહેલા એટલે ડિસેમ્બર ગણો તમે. ક્યાંથી ક્યાં ગણવું પડશે? પહેલા 9મા મહિનાથી ગણો. 9મા મહિનાથી ડિસેમ્બર સુધી ઉભી લાઈન કરી નાખો. 9મા મહિનાથી ડિસેમ્બર 9, 10, 11, 12 અને 13, સોરી 13 નહીં, 1, 9, 10, 11, 12, 1, આ સોરી 1 મહિના આવે. 5 મહિના માટે તમે ત્યાં લાઈન કરી નાખો, છગડીયો કૌંસ એના ફરતે. 9 થી લઈ અને 12 સુધી છગડીયો કૌંસ કરી નાખો. કેટલા આવશે? કેટલા મહિના થશે મને કહો? 9 થી 12, 9 થી 12, 9 થી 12, 4 મહિના. આ 4 મહિના માટે એમનો પગાર 8,000 મળશે. કઈ રીતે તમને કહું? તો તમે ત્યાં લખો, બાજુમાં લખી નાખો જગ્યા હોય તો. જ્યાં તમે રકમ લખી એની જમણી બાજુ લખો. જમણી બાજુ શું લખશો? પેલા લખો 16,400 માઇનસ 400 એવું લખો. પેલા 16,400 માઇનસ 400 કેટલા આયા? કેટલા આયા? 16,000. હવે લખો ગુણ્યા 50%. ગુણ્યા 50%. કેટલા આયા? હા, આપણને શું કીધું હતું કે અડધા પગારે નોકરી કરે છે, એટલે એમને એટલા મહિના માટે રજા પર હતા, એટલે એમને અડધો પગાર જ મળશે. એટલે તમારે શું લખવાનું? તો કે 8,000 ગુણ્યા 4 માસ કરો. કેટલા આવશે? 8,000 ગુણ્યા 4 માસ કરો. કેટલા આવશે? 32,000. ઓકે. હા, હવે જો બીજી કોઈ માહિતી આપણને આપી નથી, પણ જેટલા મહિના રજા પર હતા 9 થી 4, તો એના પહેલાના મહિના હશે જેટલા પણ મહિના, બરાબર, એ બધામાં લખી નાખો. જે મહિના ગણી નાખો અને ગુણ્યા 16 કરી નાખો. બાકીના કેટલા મહિના બચ્યા? 4. કયા કયા? ઓગસ્ટ, જુલાઈ, જૂન અને મે. હા, ત્યાં લખી નાખો છગડીયો કૌંસ કરીને. 16,000 ગુણ્યા 4 માસ. 16,000 ગુણ્યા 4 માસ. હવે ત્રણેયની રકમ બોલો. ચલો, પહેલા તમે ગણા 16,000. સાંભળ, 16,400 ગુણ્યા 2 કરો. કેટલા આવે બેટા? 32,800. બરાબર. પછી 8,000 ગુણ્યા તમે 4 કર્યા એટલે 8 ચોક 32. બીજું, હવે એ વ્યક્તિ રજા પર નથી. ઓગસ્ટ મહિના પહેલા રજા પર નહોતો એ ભાઈ. ઓગસ્ટ એટલે એ વ્યક્તિ 9 થી ઓગસ્ટ રજા પર ગયો હતો ને, 9 થી ડિસેમ્બર સુધી, એટલે ત્યાં એમને અડધો પગાર મળ્યો. હવે એ વ્યક્તિ રજા પર નથી, હવે એને ફૂલ પગાર મળશે. એટલે આપણે શું કર્યું? 16,000 ગુણ્યા 4 માસ કર્યા એટલે 16 ગુણ્યા 4 કરો 64,000 આવશે. 16 ગુણ્યા 4, તો હવે ટોટલ મારો 32,800 પ્લસ, બરોબર, 32,800 પ્લસ 32,000 પ્લસ 64,000, આ ત્રણેયનું ટોટલ મારો એટલે 10 માસનો કુલ પગાર આવશે. 10 માસનો કુલ પગાર આવશે. 10 માસનો કુલ પગાર. તો જો 10 માસનો કુલ પગાર તમારી પાસે રકમ જે આવી એ 1,28,800 છે, જે પ્રમાણે તમે ગણતરી કરીએ તો 1,28,800 તમે ગણ્યા. હવે લોકો ત્યાં નીચે પ્લસ મોંઘવારી ભથ્થું, પ્લસ મોંઘવારી ભથ્થું. તો મોંઘવારી ભથ્થામાં તમારે શું કરવાનું? તો કઈ નહીં, આપણને રકમ આપેલી છે, હું કહું પ્રમાણે લખો. પહેલા લખો મોંઘવારી ભથ્થું લખો. 1,28,800 ની નીચે લખો પ્લસ કરીને મોંઘવારી ભથ્થું 1,28,800 ગુણ્યા 25%. 1,28,800 ગુણ્યા 25%. કેમ? આપણને મોંઘવારી ભથ્થાનો દર આપેલો છે એટલા માટે 25%. 1,28,800 ગુણ્યા 25% ગુણ્યા 60%. રકમ કેટલી આવે છે મને કહેજો. 1,28,800 ગુણ્યા 25% ગુણ્યા 60%.
ઓગણીસ 320 હવે ટોટલ મારો જે તમારો 10 માસનો મૂળ માસિક મૂળ પગાર થશે જે ગ્રેજ્યુટી ગણવા માટે લેવાનો છે 1,48,120 આ 10 માસનો પગાર કહેવાય. હવે લખો નીચે સરેરાશ પગાર બરાબર 1,48,120 ભાગ્યા 10 માસ કરો કેટલા આવે છે 1,48,120 ભાગ્યા 10 માસ કરો 14,812 બરાબર. એટલે તમારા દાખલાનો મેઇન પોઈન્ટ પતી ગયો. અહીંયા હવે તમારા સ્ટેપ લખવાના છે. આ તમારી મૂળ ગણતરી થઈ કે જે તમારે શોધવાનું હતું પગાર એ મળી ગયો બરાબર. હવે ટાઇટલ આપી દો ખાનગી કર્મચારીને મળતી ગ્રેજ્યુટી એવું ટાઇટલ આપો. ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીને મળતી ગ્રેજ્યુટી તો લખો સૌથી પહેલા ટાઇટલ આપો ખરેખર મળેલ ગ્રેજ્યુટી કેટલી આવશે રકમ તમારી પાસે છે હું બોલું આ દેખાય છે સ્ક્રીન મેં શેર કરેલી છે મારે સમજો તો કે ખરેખર મળેલ ગ્રેજ્યુટી 4,43,720 છે. હવે લખો નીચે નંબર હવે નંબર 2 લખો સૂત્ર નોકરીના વર્ષો ગુણ્યા 1/2 ગુણ્યા છેલ્લા 10 માસનો સરેરાશ પગાર ગુણ્યા છેલ્લા 10 માસનો સરેરાશ પગાર હા કાકા ગાયન તકડો ને કાકા માટલું ઓડે છે તો જો બીજું સૂત્ર તમે લખ્યું નોકરીના વર્ષો ગુણ્યા 1/2 ગુણ્યા છેલ્લા 10 માસનો સરેરાશ પગાર. તો મને એમ કહો છેલ્લા 10 માસનો સરેરાશ પગાર આપણે કેટલો શોધ્યો બરોબર 14,812 આપણે શોધી નાખ્યો છે. બીજું નોકરીના વર્ષો કેટલા લેવાના 30 વર્ષ બરાબર. તો લખો 30 વર્ષ ગુણ્યા 1/2 ગુણ્યા 14,812 180 2,22,180 તમારી પાસે બીજા નંબરનું સ્ટેપ આવ્યું. નંબર 3 લખો વધુમાં વધુ રૂપિયા 20 લાખ વધુમાં વધુ રૂપિયા 20 લાખ વધુમાં વધુ રૂપિયા 20 લાખ. તો જુઓ જે રકમ તમારી પાસે આવે છે ત્રણેય સ્ટેપ તમે લખી નાખ્યા. પહેલું કે ખરેખર મળેલ ગ્રેજ્યુટી તો કે 4,43,820 છે. નંબર 2 જે નોકરીના વર્ષો ગુણ્યા 1/2 અને છેલ્લો 10 માસનો સરેરાશ પગાર આપણે મૂક્યો એટલે કે 30 વર્ષ ગુણ્યા 1/2 ગુણ્યા 14,812 કર્યા એટલે આપણી પાસે રકમ આવી 2,22,180 2,22,180 આયા. ત્રીજું સ્ટેપ આપણે મૂક્યું 20 લાખ રૂપિયા વધુમાં વધુ કેટલી રકમ તો કે 20 લાખ રૂપિયા. હવે લખો નીચે નોંધ ત્રણેયમાંથી કરમુક્ત રકમ ત્રણેયમાંથી જે ઓછી રકમ હોય તે કરમુક્ત ગણાશે એવું લખી નાખો. ત્રણેયમાંથી જે રકમ ઓછી હશે તે કરમુક્ત ગણાશે એવું લખો. ત્રણેયમાંથી જે રકમ ઓછી હશે તે કરમુક્ત ગણાશે. લખ્યું બરોબર. હવે એના પછી લખો ઓકે. હવે લખો કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર સૂત્ર લખો કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર ખરેખર મળેલ ગ્રેજ્યુટી માઇનસ કરમુક્ત ગ્રેજ્યુટી. તો જો તમે સિમ્પલ જે ગ્રેજ્યુટીની રકમ છે આપણી પાસે જો 4,43,820 આપણને મળેલી ગ્રેજ્યુટી છે એમાંથી તમે જે શોધી ગ્રેજ્યુટીની રકમ બીજા સ્ટેપમાં 2,22,180 માઇનસ કરો કેટલા આવે છે 2,22,180 હા કેટલા આવે બેટા બરોબર. તો જે રકમ તમને મળી એ તમારી કરમુક્ત રકમ આવી 2,21,640 રૂપિયા જે આયા એ તમારી કરપાત્ર ગ્રેજ્યુટી આવી જે તમારો જવાબ બનશે. આ દાખલો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો છે બરાબર.
દરેકને ખબર પડી? ઓકે. જો પગારનું ચેપ્ટર હમણાં સળંગ મારી ઈચ્છા એવી છે કે ગ્રેજ્યુએટનું જ્યાં સુધી પગારનું ચેપ્ટર ના પતે ત્યાં સુધી આપણે લેક્ચર પગારના જ રહેશે. વચ્ચે કદે બ્રેક લઈશું તો યુનિટ 2 છે ને બોમ્બમાં એ આપણે ચાલુ કરવાના છીએ. કેમ કે આમાં કેવું છે લિંક તૂટશે તો બહુ મજા નહીં આવે, એટલા માટે આ ચેપ્ટર હું કન્ટિન્યુ રાખીશ કે આ ચેપ્ટર ત્યાં સુધી પતતું નથી ત્યાં સુધી બીજું કંઈ આપણે ચલાવીશું નહીં. હા, લિંક તૂટશે તો મજા નહીં આવે, પછી યાદ નહીં રહે તમને પાછું. બરાબર? એટલે આજે જે આપણે પોઈન્ટ પર એ આ છે. હવે જો એના પછી દાખલો જો, દાખલા નંબર 8. 3 બાબતો પૂછી ગયા, 3 બાબતો. રકમ વાંચો, શું કીધું છે? હા, હમણાં 2019 દાખલો પૂછાયેલો છે કે કોઈ યુનિવર્સિટીમાં આ દાખલો 3 પોઈન્ટ પૂછી લીધા છે. રકમ વાંચો, રકમ વાંચો. દાખલો નાનો છે, સમજવાની જ ખાલી આપણે ધ્યાન રાખવાનું છે. દાખલામાં કંઈક છે જ નહીં, ખાલી 3 ઓપ્શન આપે એટલું જ છે બેટા. હા, ખાલી 3 ઓપ્શન પૂછ્યા છે. ગભરાવા માટે એક પોઈન્ટ આપેલો છે, બોનસ ખાલી, જો બીજું કંઈ જ નથી દાખલામાં. શરૂઆત કરો, હું તમે જોડે જ છું. સૌથી પહેલા લખો, સ્ટેપ લખી નાખો 3. નંબર 1 લખો ખરેખર, નંબર 1 લખો ખરેખર મળેલ ગ્રેજ્યુએટી. અને ટાઇટલ શું આપશો ખબર છે? જો ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય ત્યારે ખરેખર મળેલ ગ્રેજ્યુએટી 8 લાખ રૂપિયા આપેલા છે. નંબર 2 કરો, નંબર 2. તો નંબર 2 માં જો સિમ્પલ તમને શું કીધું છે? આપણે ખાનગી કંપની ધારીએ છીએ અત્યારે, એટલે સૂત્ર લખી નાખો, નોકરીના વર્ષો ગુણ્યા 1/2 ગુણ્યા છેલ્લો 10 માસનો સરેરાશ પગાર, છેલ્લા 10 માસનો સરેરાશ પગાર. તો હવે જો સૂત્ર આપણે લખી નાખ્યું છે, પછી 2-3 લાઈન જવા દો સૂત્ર મૂક્યા પછી લખો વધુમાં વધુ કરપાત્ર રકમ, વધુમાં વધુ કરમુક્તિ રકમ તો 20 લાખ. આ 3 સ્ટેપ તમારે લખાઈ જાય પછી આપણી ગણતરી ચાલુ થાય છે. તો હવે 5-6 લાઈન છોડ દો અને લખો ગણતરી પગાર, લખો મૂળ પગારની ગણતરી એવું ટાઇટલ આપી દો. મૂળ પગારની ગણતરી એવું ટાઇટલ આપી દો. તો મૂળ પગારની ગણતરીમાં સૌથી પહેલા આપણે શું લખવાનું? નિવૃત્તિની તારીખ. 5 લાઈન જવા દેવાની છે મેં કીધું, પછી આપણે ચાલુ કરીએ છીએ. લખો ત્યાં 10 માસનો આપણે સરેરાશ પગાર શોધવો હોય છેલ્લા 10 માસનો, તો સૌથી પહેલા નક્કી શું કરવું પડે કે નિવૃત્તિ ક્યારે લેવાય છે. તો જો નિવૃત્તિની તારીખ તમારી પાસે છે 1/3/2020. તમે ક્યારે નિવૃત્તિ લો છો? 3જા મહિનાની પહેલી તારીખે નિવૃત્તિ લો છો. હવે મને એમ કહો કે નિવૃત્તિની તારીખ પહેલી તારીખ છે, આખર તારીખ નથી. એનો મતલબ કે જે મહિનો છે એ ધ્યાનમાં લેવાશે નહીં. તો એના પહેલાનો મહિનો કયો? ફેબ્રુઆરી અને જાન્યુઆરી. બરાબર? તો લખો ત્યાં ફેબ્રુઆરી 2020, જાન્યુઆરી 2020 એવું લખી નાખો નીચેની લાઈનમાં. અને તમે રિવર્સમાં જજો, હું કહું પ્રમાણે રિવર્સમાં જ જવાનું, તો તમને વાંધો નહીં આવે. જાન્યુઆરી 2020, ફેબ્રુઆરી 2020 અને જાન્યુઆરી 2020 આટલું લખ્યું. પછી લખી નાખો ડિસેમ્બર થી લઈ અને મે સુધી 8 મહિના આવશે બીજા. ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓગસ્ટ, જુલાઈ, જૂન અને મે. મે સુધી આવો તમારે કેટલા મહિના થાય છે? મે સુધી 8 મહિના થઈ જાય છે. મે મહિના સુધી તમે લખો એટલે 8 મહિના થઈ ગયા. બરાબર? હા, મહિના તમે લખી નાખ્યા. હવે આપણે પગાર ગણવાનો છે, બોનસ ને ધ્યાનમાં લેવાનું નથી, એ વસ્તુ મગજમાં રાખજો. તો જો સિમ્પલ હું કહું છું એ પ્રમાણે 2020 નો સરેરાશ માસિક પગાર કેટલો આપેલો તમને દાખલામાં? જુઓ 2020 નો પગાર કેટલો? 28,000 છે. 28,000 તો 28,000 ગુણ્યા 2 કરો, કેટલા આવે છે?
28,000 ગુણ્યા 2 કરો કેટલા આવે છે? 28,000 ગુણ્યા 2 કરો 56,000 આયા. બાકીના જે મહિના છે એના માટે લખો. બાકીના જે મહિના છે એના માટે લખો 24,000 ગુણ્યા બીજા 8 માસ કરો ગુણાકાર કેટલા આવે છે? ₹1,92,000 ટોટલ મારો 56 પ્લસ 92 2,48,000 એ તમારો પગાર આવ્યો બરાબર. ભાગ્ય 10 માસ કરો. મોંઘવારી બધું આપ્યું નથી એટલે ગણવાની જરૂર નથી. કરો ગુણાકાર 24,800 એ તમારો પગાર આવ્યો. હવે તમે શું કરશો? પૂરું સૂત્ર લખ્યું લખો એમાં નોકરીના વર્ષો 20 વર્ષ નોકરીના છે. 20 વર્ષ ગુણ્યા 20 વર્ષ ગુણ્યા 20 વર્ષ ગુણ્યા 15 ભાગ્યા નહીં 15 ભાગ્યા 30 અથવા 1/2 બરાબર. 1/2 ગુણ્યા હમણાં તમે 24,800 રકમ શોધી 24,800 એ લખો. કેટલા રૂપિયા આવે છે મને કહો? 2,48,000 આયા. ઓકે, તો હવે તમારે જે ગણવાની ગણતરી છે ત્રીજું સ્ટેપ ત્રીજામાં તમે કેટલા રૂપિયા લખ્યા છે? 20 લાખ લખ્યા છે ને? 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા લખ્યા છે ને? 20 લાખ રૂપિયા. ઓકે, હવે ત્રણેયમાંથી ઓછી રકમ કઈ? 2,48,000 બરાબર. હા, તો લખો નીચે ઉપર આપણે જગ્યા છોડ સોરી લખી નાખો. ત્રણેય સ્ટેપ પતી જાય પછી ઉપરોક્ત ત્રણેયમાંથી જે રકમ ઓછી હોય તે કરમુક્ત રકમ ગણાશે. ઉપરોક્ત ત્રણેયમાંથી જે રકમ ઓછી હશે તે કરમુક્ત ગણાશે. કરમુક્ત ગણાશે. તો કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર તો રૂપિયા તમે કેટલા રાખશો? 8 લાખ માઇનસ તમે કેટલા શોધ્યા? 2,48,000 શોધ્યા ને? 2,48,000 બરાબર. તો લખો ત્યાં 8 લાખ માઇનસ 2,48,000 કેટલા રૂપિયા વધ્યા? 5,52,000 બરાબર. તો જો આ તમારું એક સ્ટેપ પત્યું. હવે નંબર 2 લખો. જો તેઓને ગ્રેજ્યુટી એક્ટ 1972 હેઠળ ગ્રેજ્યુટી મળતી હોય. નંબર 2 કરીને લખો. નંબર 2, જો તેઓને ગ્રેજ્યુટીના ગ્રેજ્યુટી એક્ટ 1972 હેઠળ ગ્રેજ્યુટી મળી હોય તો એવું ટાઇટલ આપો. સ્ટેપ લખવાના જેમાં બીજું સ્ટેપ બદલાશે. સ્ટેપમાં પહેલો લખો ખરેખર મળેલ ગ્રેજ્યુટી. તો ખરેખર મળેલ ગ્રેજ્યુટી કેટલી? તો કે 8 લાખ જે આપેલી જ છે બરાબર. પછી લખો બીજું સૂત્ર લખજો. છેલ્લું સૂત્ર લખો. સૂત્રમાં તમે લખવું પડશે નોકરીના વર્ષો ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લો માસિક પગાર. તો જો મેં તમને ઓલી થિયરી લખવાનું કીધું હતું ખબર હતું ગ્રેજ્યુટીની. એ થિયરી કેમ કામ લાગે છે ખબર છે? જ્યારે તમે દાખલો ગણતા હોય ને ત્યારે તમારે અમુક હવાલા હોય. હવાલામાં કયો હવાલો? તો કે મોંઘવારી ભથ્થું આપેલું છે એના માટે ખબર ના પડતી હોય. બોનસ આપ્યું હોય તો બોનસમાં ખબર ના પડતી હોય. તો એ વખતે તમારે વસ્તુ મગજમાં રાખવી પડે. કારણ કે મેઇન પોઈન્ટ અહીંયા આવે છે સમજવાનો કે 1972 નો કાયદો હોય તો પગારમાં બોનસ એવું કઈ ઉમેરાશે? મને કહો. પગારમાં ના ઉમેરાય. ફક્ત ખાલી મોંઘવારી ભથ્થું ઉમેરાય. હા, બાકી અન્ય ભથ્થા અને બોનસ વગેરે ઉમેરાશે નહીં. હા, ભથ્થું પણ આપ્યું હોય તો એ તો આપ્યું નથી. બોનસ તો નથી ઉમેરાતું એમ.
મોંઘવારી ભથ્થું છે એ ઉમેરાશે, મોંઘવારી ભથ્થા સિવાયના ભથ્થા ઉમેરાય નહીં, બરાબર. એટલે અહીંયા સિમ્પલ છેલ્લો માસિક પગાર એટલે કયો, જે દિવસે નોકરી છોડી 2020 ત્યારે અમને પગાર 28,000 હતો. લખો 28,000 ગુણ્યા 20 વર્ષ ગુણ્યા 15/26 ગુણ્યા 28,000 એનો છેલ્લો માસિક પગાર. રકમ કેટલી આવે છે બોલજો. બરાબર 3,23,076. હવે ત્રણેય સ્ટેપ લખી તમે ત્રણેય સ્ટેપ લખી નાખ્યા છે. ખરેખર મળેલ ગ્રેજ્યુટી તો કે 8 લાખ. બીજું સ્ટેપ નોકરીના વર્ષો ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લો માસિક પગાર, એટલે ત્યાં 20 વર્ષ ગુણ્યા 15/26 ગુણ્યા 28,000. રકમ કેટલી આવી? 3 લાખ. જય રકમ બોલો બેટા. 23,000 ના આવે, 23,000 કે 23,076. હા બસ એમ, એટલે 23,000 નહીં હોય, લાખમાં છે બેટા. 28,000 ગુણ્યા 20 કરો. હા બસ એમ 3,23,076. બરાબર 3,23,076 બરાબર ને. અને ત્રીજું વધુમાં વધુ મળેલ ગ્રેજ્યુટી 20 લાખ રૂપિયા. હવે લખી નાખો નીચે નોંધ, ત્રણેયમાંથી જે રકમ ઓછી હશે તે કરમુક્ત ગણાશે. ત્રણેયમાંથી જે રકમ ઓછી હશે તે કરમુક્ત ગણાશે. લખી નાખ્યું બરાબર. તો લખો ત્યાં નીચે સૂત્ર, ખરેખર મળેલ ગ્રેજ્યુટી બરાબર સોરી કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર ખરેખર મળેલ ગ્રેજ્યુટી માઇનસ કરમુક્ત ગ્રેજ્યુટી. કરમુક્ત ગ્રેજ્યુટી તો જો 8 લાખ માઇનસ 3,23,000. હા 3,23,076. 4,76,000. હા 4,76,924 બરાબર. આ તમારી કરપાત્ર ગ્રેજ્યુટી આવી. 26 કે 24 બેટા? 24 બરાબર. એટલે તમારી ખરેખર ગ્રેજ્યુટી કેટલી આવી ડિમ્પલ? બોલો બેટા. ખરેખર કરપાત્ર ગ્રેજ્યુટી કેટલી આવી? રકમ બોલો કેટલી આવી? 4,76,924. આ તમારી ખરેખર કરપાત્ર ગ્રેજ્યુટી આવી. અહીંયા તમારો બીજો સ્ટેપ પૂરું થયું. હવે પહેલું સ્ટેપ શું લખ્યું વાંચો. પહેલો નોંધ શું લખી? નોંધ વાંચો રકમમાં. સ્ક્રીન દેખાય છે દરેકને? નથી દેખાતી સ્ક્રીન? ઓકે. તો જો સિમ્પલ. હવે એક પોઈન્ટ બાકી રહ્યો છે, જો તેઓ સરકારી કર્મચારી હોય તો. હવે જો સરકારી કર્મચારી હોય તો ત્યાં નિયમ નોંધ લખી નાખો. દાખલો ગણવાનો નથી, એમાં ખાલી પોઈન્ટ નિયમ જ લખવાનો છે. દાખલા નંબર 8 બરાબર જે આપણે ગણી રહ્યા છીએ એમાં જો તેઓ સરકારી કર્મચારી હોય તો લખો ત્યાં તેમને મળતી સંપૂર્ણ ગ્રેજ્યુટી કરમુક્ત ગણાશે. આટલું લખી દેવાનું છે બસ. તેમને મળતી ગ્રેજ્યુટી સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે. આટલું લખી નાખ્યું બરાબર. તો જો હવે અહીંયા આપણો દાખલો પૂર્ણ થયો અને ગ્રેજ્યુટીના આપણે 8 દાખલા જોયા બરાબર. હજુ બીજા દાખલા છે હું બનાવી તમને આપવાનો છું પ્રેક્ટિસ માટે, એ તમારે જાતે ગણવાના રહેશે. એટલે અહીંયા માની લેવાનું કે ગ્રેજ્યુટીનો પણ પૂરો થાય છે. હવે દાખલા આવશે ગ્રેજ્યુટી અને પેન્શનનો મિક્સ દાખલા આવે છે. ગ્રેજ્યુટી અને પેન્શનના મિક્સ દાખલા આવે છે. હવે આપણે એના પર તરફ જઈશું બરાબર. એટલે અહીંયા તમારે ખાલી ગ્રેજ્યુટીનો પોઈન્ટ આપણે પૂરો જાહેર કરીએ છીએ.